નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર ખાતે શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો। અમદાવાદથી લઈ જઈ રહેલ એર ઇન્ડિયાની 242 મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગોઝારો અકસ્માત થતાં તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થી તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ, જેના કારણે સમગ્ર દેશની જનતા શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના શિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે વડોદરા જિલ્લાના શિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુથી શિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં શિનોર ગામના આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે શિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શિનોર ગામના લોકો સહભાગી થયા। શિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કર્યો।